લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી વરસાદનું આગમન થયું છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25મી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ છે, પરંતુ કેટલીક જગ્યાએ આ વરસાદે મુશ્કેલીઓ પણ ઊભી કરી છે. સૌરાષ્ટ્રમાં મેઘમહેર અને જનજીવન પર અસર. દેવભૂમિ દ્વારકા, ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. લાંબા સમય બાદ વરસાદ થતાં ખેડૂતો ખુશ છે. જૂનાગઢ શહેરમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. જોશીપરા અંડરપાસ બંધ કરાયો છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે. રાજકોટ, જેતપુર અને ધોરાજીમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ પડ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, પરંતુ ગરમીથી રાહત મળતા લોકોએ હાશકારો અનુભવ્યો. ગોંડલ સતત ત્રીજા દિવસે વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ વર્ષે યોજાયેલા લોકમેળાની મજા બગડી છે, કારણ કે મેળાના મેદાનમાં પાણી ભરાઈ ગયું છે. બોટાદ જિલ્લાના બરવાળા અને ગઢડા તાલુકામાં વરસાદ શરૂ થયો છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદ થવાથી ખેડૂતો આનંદમાં છે. અમરેલી શહેર, ગ્રામ્ય વિસ્તાર અને ખાંભા ગીરમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો છે. આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે અને કપાસ તથા મગફળીના પાકને જીવનદાન મળ્યું છે. ભાવનગર શિહોર પંથકમાં ભારે વરસાદથી ઘાંઘડીથી મગલાણા ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે, જેના કારણે 3 ગામોનો સંપર્ક તૂટી ગયો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ. બનાસકાંઠા ધાનેરામાં 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. સતત બીજા દિવસે વરસાદ થવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને બાજરી, જુવાર અને મગફળીના પાકને ફાયદો થવાની આશા છે. પાટણ સિદ્ધપુર શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ થતાં ખેડૂતો ખુશ છે. સાબરકાંઠા અને મહેસાણા, હિંમતનગર અને ઈડર તાલુકામાં સારો વરસાદ વરસ્યો છે. મહેસાણાના વડનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો. કડી શહેરમાં ભારે વરસાદને કારણે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી છે. દક્ષિણ ગુજરાત અને અન્ય વિસ્તારોમાં વરસાદ. ડાંગ સાપુતારાના ઘાટીમાર્ગમાં ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડતા રસ્તો થોડા સમય માટે બંધ રહ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. વલસાડ, સુરત, દાહોદ, વલસાડ શહેર, વાપી, કપરાડા, ધરમપુર તેમજ સુરત અને દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આ વરસાદથી ખેતીના પાકને નવું જીવન મળ્યું છે. અરવલ્લી મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદથી અનેક જળાશયો છલકાયા છે, જેના કારણે ખેતીના પાકને જીવતદાન મળ્યું છે. નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી ફરી વધીને 131.02 મીટર પર પહોંચી છે. હાલ ડેમમાંથી 55,969 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં પણ ગુજરાતના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.